સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નિત્ય નિરંજન અંતરયામી રહો નિરંતર અંતરમાં સમતામાં રમતા રાજેશ્વર દીઠા નહીં દેશાંતરમાં સમય સમય તુજ ચરણ કમળની છત્ર છાય ઉર છાઈ રહો નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય અહો નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય અહો. આ જીનેશ્વરની વાણી નિષ્કારણ કરુણાની કથની છે. બદલામાં કોઈ જોતું નથી એને. આપ શ્રીમદ સર્વથા નિસ્પૃહ જ છો કે જોતું નથી અને આપણી પાસેથી. તીર્થંકરની વાણીના અતિશયો વિશે આપણે વાત કરીએ છીએ. 35માંથી 25 બોલ થઈ ગયા. 26મો બોલ વક્તા સર્વગુણ સંપન્ન છે એમ જણાય આવે. તીર્થંકરની વાણી, કેવળીની વાણી, કુપાવદોની વાણી એ બોલતા હોય એટલે સર્વગુણ સંપન્ન લાગે. આત્મસિદ્ધિમાં બધા દર્શનનું ખંડન કરી નાખ્યું છે પણ ખબર ન પડે. ક્ષણિકવાદ બૌદ્ધ ધર્મનો ઉડાવી દીધો છે. જગત કરતા માને છે જૈનેતરમાં ઉડાવી દીધો છે. કરતા ઈશ્વર કોઈ નહીં. પણ એવી રીતે ઉડાવી દીધો છે સામેવાળાને એમ ન લાગે કે આ પોતાનો મત સ્થાપવા માટે મારી સાથે વાત કરે છે, તત્વની વાત કરે છે એમ લાગે જિજ્ઞાસુ હોય તો. 1000 હાથવાળા ઉપર બેઠો છે કે નહીં, એક લાઈનમાં કહી દીધું કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. પણ આત્મસિદ્ધિ કરતો હોય, જગત કરતા માનતો હોય, એને અપમાન ન લાગે કે મારા મતનું ખંડન કરી નાખ્યું છે. સર્વગુણ સંપન્ન હોય કેમ કે એ બોલે છે ત્યારે એમાં કશાય નથી સાથે. એને આત્મસાત થયું છે, એને અનુભવ થયો છે અને બદલામાં કંઈ જોતું પણ નથી. એટલે સામેવાળાનું કલ્યાણ થાય એટલે બોલે છે. ક્વચિત એવું બને. પછી હવે ગોશાળાને કેમ બનેલું? ગાંગે અણગારના ભાંગા આવે છે ને, ગાંગે અણગાર કન્ફ્યુઝનમાં વયા ગયા કે ભગવાન મહાવીર સાચા હશે કે આ ગોશાળો કે જે સાચા હશે. એટલે ગાંગે અણગાર જાય છે પછી ભગવાન મહાવીર પાસે જ આવે છે. ભગવાન મહાવીર પાછું બધું સમજાવે છે એને. એટલે ખબર પડી કે વાત સાચી હોવી જોઈએ. નહીં તો એ ગોશાળાને ગુરુ માનવાના હતા કે તીર્થંકર ગોશાળો જ છે. પણ ભગવાન મહાવીરની વાત સાંભળી અને ખબર પડી કે ના આ વાત બરોબર છે. પછી એને નિર્ણય લીધો. પછી તો નપુસંગ વેદે સિદ્ધા છે, 15 વેદે સિદ્ધા છે શ્વેતાંબર રામનાયમાં. એમાં ગાંગે અણગાર નપુસંગ વેદે સિદ્ધ થયા છે. ગાંગે અણગારના ભાંગા જે ધારસીભાઈએ સાધુને સમજાવવા માટે તૈયારી કરેલી પણ કન્ફ્યુઝનમાં હતા કે મને જ સમજાણું નથી, હું સાધુને શું સમજાવીશ. સાધુએ કહી દીધેલું આજે રવિવાર છે એટલે તમારી કોર્ટ બંધ હોય તો બપોરે આવજો જમ્યા પછી ઉપાસ. આ વિમાસણમાં કુપાવદોને ત્યાં જવાનું થયું. વિચારે છે કુપાવદો કે ધારીશભાઈ મૂંઝાણા છે, એની મૂંઝવણ હું દૂર કરી દઉં. ધારીશભાઈ હજી વિનંતી કરી નથી. એ વિચારતા હતા કે પછી જમીને હું કુપાવદોને કહું કે મને સમજાવો, મારે સાધુને સમજાવવા જવાનું છે. કુપાવદો લખીને કુપાવદો વયા ગયા આટો મારવા. આ બાજુ ધારીશભાઈ પાછા આવે છે. મેજિસ્ટ્રેટના હાથમાં લાકડી હોય ને, બકરી ક્યાંક ચાવે છે. અમમ કર્યું તો બકરી મોઢામાંથી પડી ગયા કાગળિયા. એમાં લખ્યું હતું ગાંગે અણગારના ભાંગા. પછી સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરે છે. આ વક્તાના આ ગુણ હોય. હું જાણું છું નહીં પણ તોય સામેવાળું સમાધાન પૂરું કરે. પાછું પરમ શ્રુત આશુપ્રજ્ઞ રાજચંદ્ર 20મે વર્ષે લખે છે. આ તો આત્મસિદ્ધિની વાત છે, સિદ્ધાંતની વાત તો મોક્ષ મળે 16મે વર્ષે. આખો જીનેશ્વરનો માર્ગ કે છે આજના જ્ઞાનમાં તપાસતા એ સમાપ જણાય છે. 32 વર્ષે લખે છે, 16 વર્ષે. 32 વર્ષે બધું બરાબર છે, એમાં કઈ સુધારો વધારો કરવાની જરૂર નથી. અમે તોડીને મૂક્યું છે. એમાં જીનેશ્વરના માર્ગથી ઓછું અધિક કહીને અમારે અધોગતિ નોતરવી નથી. તો કહેવું છે શા માટે? માત્ર કહેવું પરમાર્થ હેતુથી કોઈ પામે મુમુક્ષુ વાત. આ જીનેશ્વરની વાણી. પછી એને દુઃખ ન થાય એટલે 680માં રડ્યા ને એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, મારે કાંઈ નથી જોતું તમારી પાસેથી અને બધું આપવું છે. જૈન સાધુને તો ધર્મલાપ કરીને અન્નદાન આપણે આપીએ, આપણે અહોભાવ માનીએ. એને એ રડ્યો રોટલો ખાતા હતા. આપણે આગળ શું જોતું હતું? નમસ્કાર માન જોતું છે. તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ ગયો, અમારે નથી જોતા.
સમાધાન થઈ ગયું? જાઓ હવે, નમસ્કાર નથી જોતા, ખાલી સમાધાન કરવું છે. વક્તા સર્વગુણ સંપન્ન છે એમ જણાય આવે, થોડું કહે ને પ્રભાવ પડે. જ્ઞાની મૌનમય બોધ આપે. પ્રભુશ્રીજી સંવંત 1949 મુંબઈ વિહાર કરીને જાય છે. સુરત જિલ્લાના ઘણા બધા વાણિયાઓ દેવકજી મહારાજને સાંભળે, પ્રભાવશાળી, અને મુંબઈના બધા સાંભળે. એટલે ચાતુર્માસ કરવા માટે વિનંતી કરવામાં જાય છે પ્રભુશ્રીજીને કે મુંબઈમાં ચાતુર્માસ કરો. પ્રભુશ્રી તો વાટ જોતા હતા કે ક્યારે હું મુંબઈ જાઉં. કેમ? ગોપાલજીના સમાગમ માટે. દેવકજી મહારાજે વાટ જોતા હતા ક્યારે હું મુંબઈ જઈને વ્યાખ્યાન કરું મુંબઈના અપાશ્રમમાં, એટલે ગરદી થાય. એટલે પ્રભુશ્રીજી પરિચયમાં લગાવે છે કે મારે તો ગોપાલજીના સમાગમ માટે જવું હતું, અને દેવકરીને રાજીપો હતો કે મારે બોલાશે બધાની સામે, ગરદી સામે. મુંબઈના વાણિયા બોલાવવા આવે તો અહોભો થાય ને. બે હોંશે હોંશે જાય છે, પણ આશય બેનો અલગ છે. ગોપાલદેવ રોજ 1-1 કલાકનો સમાગમ આપે છે. ચીજ ટોકલી અપાસરેથી ઝવેરી બજાર 11 કિલોમીટર થાય. રોજ વિહાર કરીને જાય પ્રભુશ્રીજી. બીજા સાધુ ગોચરીએ જતા હોય. બાજુની પેઢીમાં એક ઓફિસ હતી, ત્યાં બોધ આપે છે. સમાધિ સ્વપનને એક ગાથા સમજાવે છે. 17મી ગાથા આવી, એવમ ત્યક્તા બહિર્વાચા તજેજ અંતર શેષત એશ યોગ સમાસે ન પ્રદીપ પરમાત્મની. બાહ્ય અને અંતર વાચા તજીને શાંત થઈ જાય, આ પરમાત્મા પદ પામે. પછી ગોપાલદેવ પ્રભુશ્રીને કહે છે, મુનિ હજી બોધની જરૂર છે. પ્રભુ એટલે તો હું આવ્યો છું, બોધ આપો. ગોપાલદેવને મૌન કરી દીધા પ્રભુશ્રીજીએ. મૌન થઈ ગયા ગોપાલદેવ. પ્રભુજી સમજી ગયા શાનમાં. વક્તા સર્વગુણ સંપન્ન છે, એ ન બોલે તોય બોધ મળે. પ્રભુશ્રીજી સમજી ગયા કે મારે મૌન રાખવાની જરૂર છે. નિયમ લઈ લીધો, 3 વર્ષનું મૌન. ખાલી દેવકીજી મહારાજ સાથે આત્માની વાત કરવાની છૂટ. બીજા મહારાજ જો આત્માની વાત કરે કે પ્રશ્ન કરે કે ગોપાલદેવની વાત કરે તો છૂટ, બાકી બોલવાનું નહીં. પાછા ફર્યા, સુરત ગયા, પછી અહીંયા ચરોતરમાં આવ્યા. 3 વર્ષ સુધી મૌન પડ્યું. એટલે જ્ઞાની વક્તા સર્વગુણ સંપન્ન છે. ઘણીવાર આખી રાત બોલે ને ઘણીવાર મૌન રાખે, સામેવાળાનું કલ્યાણ થાય. 249માં ગોપાલદેવ લખ્યું છે, પ્રત્યક્ષ યોગે વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ. સ્વરૂપ સ્થિતિ કરાવી દે. ચરોતર ક્ષેત્રે વિચરતા હતા ઉત્તરસંડા ને બધી. એકવાર ગોપાલદેવ નક્કી કર્યું કે બોધ આપવો જ નથી, કે બોલવું જ નથી. બધા મુનિ તો હાથ જોડીને બેઠા છે, વાટ જોઈએ છે ગોપાલદેવ. ગોપાલદેવ જાય છે મૌન, પદ્માસનમાં બેસી જાય છે. બધા મુનિએ બેસી જાય પદ્માસનમાં. અડધી કલાક, 1 કલાક, 1.5 કલાક, 2 કલાક. કોણ જીતે છે જોઈએ કે. છેલ્લે ગોપાલદેવ હાર્યા, મુનિ જીત્યા. ગોપાલદેવ પછી કહે છે 5 કલાક પછી, મુનિ આજે અમે નક્કી કરીને આવેલા કે અમારે બોલવું નથી, પણ ઠીક એટલું બોલીએ જ ખાલી. શું કરો છો? શું જવાબ આપ્યો? તમારી પવિત્ર મુખ મુદ્રાના અમે દર્શન કરીએ છીએ. જ્ઞાની બોલતા નથી, મુખ મુદ્રાનું દર્શન થઈ જાય. એનું સ્વપ્ને જો દર્શન પામે રે, એનું કામ થઈ જાય. પછી આપણે હજી દર્શન થયું જ નથી. કેમ? દર્શન આવણીય કર્મ છે. આપણે ધર્મની કરણી કરીને પણ વ્યવહાર મજબૂત કરવો છે. આ દર્શન આવણીય કર્મ છે. એટલે જ્ઞાનીનું દર્શન થતું નથી. આપણે ભક્તિ કરીને આપણે એનું વ્યવહારિક ફળ જોઈએ છે, નિષ્કામ ભક્તિ નથી. એટલે ભક્તિ નહીં, એ તો ભાડાયત જે સેવા ફળ યાચે. આપણે માગીએ છીએ, એ આપશે. અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે ના દાન, કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન. તમને જે યોગ્ય લાગે આપજો. મને ક્યાં માગતા આવડે? હું પત્ની માગી લઈશ, પતિ માગી લઈશ, સંતાન માગી લઈશ, એટલે બહુ ભ્રમણનું કારણ માગી લઈશ. અગાસમાં બનેલું આવું મગજમાં પણ વાત કરતા. પ્રભુજીના વખતમાં એક ભક્તિ કરવા બાય આવી, ગામડાની ભોળી. પ્રભુજીને પાછળ પાછળ ફરે બધી, અને બેસે હાથ જોડીને. પ્રભુ કે બોલ, શું જોઈએ છે? એના માટે તો આવેલી કે છોકરો મેર ગાંડી કે અનંત સંસાર રજળવાનું કારણ માગે છે. અમે આ આપતા હશું કે જ્ઞાની આ આપે? સંત પાસે આ માગે? એ કીધું હતું ભૂલથી સંકિત તો પ્રભુથી સાવ ભોળા હતા, આપી દેતો હતો. મેર ગાંડી કે અનંત સંસાર રજળવાનું કારણ. આપણે જાય છે ને મંદિરમાં, પછી મંત્ર તંત્ર, ઔષધ માદળિયા, અને પછી શા માટે? આવી વ્યવહારિક સિદ્ધિ માટે. આપનારો ને લેનારો અનંત સંસાર રખડે. આ દર્શન આવણીય કર્મનું બનશે. આપણે તો રખડીએ, આપણે જેની પાસે જાય છે એને રખડાવીએ છીએ. અને એ આત્મજ્ઞાની ગુરુજી હોય જ નહીં જે આવું આપતા હોય. સાવ સહેલું છે આ કાળમાં તો ગુરુ ઓળખવાય. આમ સિદ્ધાંત છે કે ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિત ભાગ્ય, તેમ નહીં તો કઈ
સત્સંગ ને તેમ નહીં તો કે દુઃખરંગ માર પડે પછી. આ કાળમાં તો એવું કઈ ન હોય ને, એમને બોલે કુપોલદેવને પાને પાને ગુરુ કોણ છે લખ્યું છે. આ સૌભાગભાઈને કુપોલદેવ ખીજાય જ તો અમારી પાસે તમે માગના કરશો તો તમને દર્શનાવણીય કર્મનો બંધ પડશે 368માં. એક જ વાક્ય છે આ. એટલે કુપોલદેવે કહ્યું દેવદેવીની દુશ્મન તને શું કરીશું. અને દેવદેવી સામે કઈ દ્વેષ નથી કુપોલદેવ, અજાત શત્રુ છે, કોઈ દુશ્મન નથી એને. પણ જ્યાં જીવનું કલ્યાણ જ થવાનું નથી, અને દેવે ક્યારે કહ્યું કે હું આપું. ગણપતિ કોને કહી ગયા કે હું તમારું મંગળ કરું, કામ શરૂ કરો તો? એને શ્રદ્ધા નથી કઈ, મિથ્યાત્વ છે. વોચમેન રાખે, વેબ કેમેરા રાખે દરવાજા આગળ, સોસાયટીમાં નીચે વોચમેન હોય, નામ એન્ટ્રી કરે, મોબાઈલ નંબર લખે, પછી જ ઉપર આવવા દે. અરે ગણપતિને રાખ્યા હોય રક્ષા કરવા માટે. એટલે એને કોઈ ઉપર વોચમેન ઉપર વિશ્વાસ નથી, વેબ કેમેરા ઉપર વિશ્વાસ નથી, સિક્યુરિટી ઉપર વિશ્વાસ નથી, અને ગણપતિ ઉપર વિશ્વાસ નથી. કોણ ફળે એને? એ તો શા માટે રાખે ગણપતિને વેબ કેમેરો હોય પછી? કા વેબ કેમેરો ખોટો, સિક્યુરિટી ખોટી, ગુરખોય રાખ્યો છે, પગાર આપે છે, સાથે ગણપતિને મૂકે જ ને તોય ઓછું નહીં, ગોળન નાળે મૂકે પાછું. ઓમ લખે, શ્રી લખે, અરે પરમ કુપોલદેવ લખે. આ તીર્થંકરની હવે તો લાદી મળે જ ને એવી ટાઇલ્સ મૂકી દે, જે તીર્થંકર ઉપર ઓહો હોય નામ મૂકી દે. એ મિથ્યાત્વ જ છે કે પહેલા તીર્થંકર કરતા વતલા તીર્થંકર, કે શનિવારે મને મુનિસુરત ભગવાન મદદ કરે અને ગુરુવારે વાસુ પૂજ્ય ભગવાન મદદ કરે. આ મિથ્યાત્વને ખતમ આવે. બધા તીર્થંકર સરખા જ છે જ્ઞાનની પક્ષાએ. તમે ઋષભનાથ ભગવાનને પૂજો કે મહાવીર સ્વામીને પૂજો કે કુપોલદેવને પૂજો, ઉલટાનું કુપોલદેવને પૂજીએ ને તો ઋષભનાથ ભગવાન મહાવીર સ્વામી રાજી થાય. 436મો પત્ર કુપોલદેવ તીર્થંકરને નમસ્કાર શા માટે કરે છે? 4 નમસ્કાર કર્યા છે. કેમ? તીર્થંકર ભગવાને શીખવાડ્યું કે સત્પુરુષને આત્મા હાંસલ છે, એને ઓળખ તો તને આત્મા મળશે. એટલે કુપોલદેવ તીર્થંકરને નમસ્કાર કર્યા કે જેના વચનથી સત્પુરુષ પ્રત્યે પ્રીતિ થઈ એ તીર્થંકરને નમસ્કાર. જેના માર્ગ બોધથી અમને અધ્યાત્મનો માર્ગ મળ્યો કે સત્પુરુષે જ ભૌમ્યો બતાડશે, માર્ગનો ભૌમ્યો માર્ગ બતાડશે, એટલે તીર્થંકર નમસ્કાર. ચોથો નમસ્કાર એનો ઉદ્દેશ વચન છે. આ જ કેવા વિશે જેનો ઉદ્દેશ છે. ઘર છોડી દેશે, પદ્માસન લગાડશે, યોગી થઈ જશે. ભવ્ય ભવની સાધના પછી જે નહીં મળે તે સહજમાં પ્રાપ્ત થાય છે. ક્યારે? શરણને આશ્રય લીધો તો. શરણને આશ્રય લઈને દેહ છોડે તો તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. બ્રહ્મચારી અર્થ કર્યો છે આ પત્રનો કે તે ભવે એટલે આ કાળે પણ મોક્ષ થઈ શકે. તે ભવે આપણને બોલતા ત્યારે વિચાર આવે કે આપણે તો ખબર જ છે આ કાળે મોક્ષ ન થાય. અને બ્રહ્મચારી આગમના અભ્યાસી હતા, અર્થ કર્યો છે એને 728 પત્રના અર્થમાં પત્ર સુધામાં કે તે ભવે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે એટલે કાઉન્સમાં લખ્યું મોક્ષ થઈ જાય. આ ભવે એટલે નહોતા વાંચી આગમ બ્રહ્મચારીજીએ? આગમ દર હતા એ તો. અમુક વસ્તુ પ્રજ્ઞાવોધમાં દિગંબર આમને પ્રમાણે લખી છે, અમુક શ્વેતાંબર આમને પ્રમાણે લખી છે, અમુક મિક્સ લખી છે. અને પુરાણ, મહાભારત, ગીતા બધું જ્ઞાન પૂરું. વ્યવહારિક જ્ઞાન એટલું હતું તો નેપોલિયન ને શેક્સપિયર વિશે બધું જાણે, ખલીલ જીબ્રાન વિશે જાણે, માર્ક ટ્વેન વિશે જાણે. ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે તો એ બીએ છેલ્લા વેલ્સન કોલેજમાંથી. આ વક્તા હોય. એક ભાઈ પ્રશ્ન પૂછ્યો, હા વક્તાના ગુણ કેવા હોય? વક્તા સર્વગુણ સંપન્ન છે. આ અતિશય હોય જ્ઞાનીની વાણીમાં. કટ્ટર સંપ્રદાયના આગ્રહી હતા દિગંબર આમને. એટલે આંખવાળી મૂર્તિ ન પૂજે દિગંબર. એટલે પૂછ્યું પ્રશ્ન કે હું આંખવાળી મૂર્તિ પૂજું કે આંખ વગરની મૂર્તિ પૂજું? બ્રહ્મચારી જવાબ આપ્યો, ચોપડામાં મળે નહીં કઈ, કે આંખ વાળી મૂર્તિ પૂજવી કે આંખ વગરની મૂર્તિ પૂજવી જીનેશ્વરની. આ ખ્યાલ જ તમારો આગ્રહ મિથ્યાત્વ છે. કે મૂર્તિ પૂજા માટે નથી, દર્શન માટે છે. કે અને કેવળ જ્ઞાન રૂપી આંખ ખુલી જ ગઈ હતી જીનેશ્વર ભગવાનને. એટલે આ વિકલ્પ કરવા યોગ્ય નથી. પત્ર સુધામાં પત્ર છે. એક વાક્યમાં મિથ્યાત્વ નીકળી જાય ને, ઓલો જો માને તો વાત. પ્રભુજી કહેતા વાત છે માન્યાની, અને ગળે જ નથી હોતું. આ વક્તાના આ ગુણ હોય. બીજા એક ભાઈએ પૂછ્યું કે હું સવારનો નિત્યક્રમ કરું છું ને, પછી નિત્યક્રમ થાય પછી જયારે સ્તવન આવે ને ત્યારે તીર્થંકર ભગવાનની મૂર્તિ રાખું, ઋષભનાથ ભગવાનની. અને પહેલાનો નિત્યક્રમ હોય બધો એ કુપોલદેવની ભક્તિ કરું છું આમ તેમ. તો એમાં કે વાંધો નહીં ને? બ્રહ્મચારી જવાબ આપે છે, વાંધો છે કે નહીં નહીં, સમજદાર કો ઈશારા કાફી હે, તેજીને ટકોરા ને ગધેડાને ડફણા. શું કે છે? એને તો કહ્યું જ છે કે અમારા મને વિતરાગમાં ભેદ નહીં. એ લખ્યું છે અમને વિતરાગતા સિવાય કોઈ વેદન નથી. કોને કહેલું? પ્રભુજીને કહેલું. એટલે તમે કુપોલદેવ વિતરાગ જ છે તો કુપોલદેવ સર્વજ્ઞ છે, એને કીધું છું મહાવીર છું. તો ભગવાન મહાવીરમાં અને ભગવાન ઋષભદેવમાં ફરક છે.
એવડો સમજ્યો છે જે બ્રહ્મચારી લખી નાખ્યો જવાબ. સમજાવવાનો ઉપકાર શું? સમજો તો કામ થઈ જાય. આ બધું તારીખવાર સ્થળ સાથે બનેલા પ્રસંગ છે. કોઈ એવો પ્રશ્ન નથી કે જેનો જવાબ ન હોય. બ્રહ્મચારી કે જેને ઘરે વચનામૃત છે એને ઘરે સમજણનો ભંડાર છે. કેમ? સર્વગુણ સંપન્નની વાણી છે. કોઈ નયે નહીં અધૂરી રહે. વાચક યશ કહે જીનેશ્વરની વાણી, કોઈ નયે નહીં અધૂરી રહે. સર્વગુણ સંપન્ન. થોડું કહે પણ પ્રભાવ પડે તેઓની લખેલી કોઈ પણ એક કૃતિ જોઈએ આપણે. પુષ્પમાળા પહેલો જ બોલ પંડિત સુખલાલજી ગાંધીજીને કહે છે કે ભાવનિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરો. આ પહેલો બોલ જ પૂર્વજોની પ્રતિતિ કરાવે એવો છે. 2 ચોપડી ભણેલો છોકરો આવું બોલે કેમ 12 વર્ષે? ભાવનિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરે. ભાવનિંદ્રા એટલે તિર્યંતના બધા ભાવ હતા, અનંતકાળથી ઊંઘે જ છે. આત્માર્થ ન કરે એ ઊંઘ્યો જ બરાબર ને. કુંભકર્ણ તો સારો 6 મહિના જ ઊંઘતો હતો, 6 મહિના જાગતો હતો. આ તો અનંતકાળથી ઊંઘે છે. કે છે પુષ્પમાળાનું પહેલા જ વાક્યથી ખબર પડી જાય કે આ કોઈ અલૌકિક દેવાંશી પુરુષની વાણી છે. એ કાશીજીને ક્યાં ભણેલા? દેવામાતા કહેતા 9.5 થી 11.5 વર્ષ સુધીમાં ભાઈ પાના ફેરવતા બધા આગમના, એ લઈ આવતા હતા. બધા આગમો હસ્તગત કરી લીધા. ગોપાલદેવ પોતે એક જગ્યાએ કહ્યું છે, આ ભવે અમે સુઈગડાંગ સૂત્ર 2000 વાર વાંચેલું છે. આ ભવે એ સુઈગડાંગ સૂત્રમાં કોની વાણી છે? તીર્થંકરની. એ ભગવાન મહાવીર બોલતા ત્યારે તો રૂબરૂ હતા જ પાછા ગોપાલદેવ. આ તો ઉપરાંત રિવિઝન, પુનરાવર્તન કર્યું. 67માં પાઠમાં મોક્ષમાળામાં લખે છે, લક્ષ્મી વધે, અધિકાર વધે, કુટુંબ વધે ને પરિવાર વધે તો નર દેને હારી જવાય. કોણ માન્યા? આપણે આંખ બંધ કરીને વિચારીએ ક્ષમાપના બોલીને સૂતી વખતે કે મને પૈસા વધે તો મારો સંસાર વધશે, હું નર દેને હારી જાય એવું આપણે લાગે? એટલે આપણે ગોપાલદેવને માનીએ છીએ. પ્રભુજી બધા કે છે અમે ગોપાલદેવને માનીએ છીએ. એ તો એ સ્વીકારે ત્યારે કે. આ કેવું વેધક વાક્ય છે, કેવું પાવરફુલ માર્મિક ગહન વાક્ય છે. આ વક્તાના ગુણ છે. આ એમાંય આપણા નસીબ કે શાહીનો ખડિયો ઢોળાઈ ગયો. 67માં પાઠ ઉપર શાહી ઢોળાવથી અમારે ફરીવાર લખવું પડે. ગોપાલદેવ એનું નામ આપ્યું કે આ અમૂલ્ય તત્વ વિચાર છે. કયો શેવડો પડે એવું છે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો. વધશે જરૂર. શું વધવાપણું? સંસારનું નરદેહને હારી જવો એનો વિચાર નહીં અહો, એક કપળ મુજને અહો. મને એ વિચાર છે. આ ગાતા હોય ત્યારે આપણને આ વિચાર આવે કે મને પૈસા વધશે તો હું હારી જઈશ, એવું થાય આપણને ગાતા હોય ત્યારે? હમણાં આપણે ગાતા હતા, મનમાં વિચારી જોઈએ કે આ ઉપયોગ હતો આપણો કે મને પૈસા વધશે. આપણા જ પૈસા હોય, LICમાં ભર્યા હોય પ્રીમિયમ, મને વીમો પાકી જાય તો આનંદ આવે ને કે 10 લાખનો વીમો પાકી ગયો. અરે તારા જ પૈસા હતા એમાં આટલો આનંદ? તોય આનંદ આવે છે ને. વિતરાગની વાત માની એટલે સમ્યક દર્શન છે. કહેનાર પુરુષ સાચા છે. આમ જ મોક્ષ માર્ગ હોય. આ તો સંકિત છે. 769 ને 771માં પત્રે કીધું. ગોપાલે કહેલું દૂર્યું કે શીગુડ ન ઉગે કપાળમાં સંકિત થાય એટલે. અધિકાર વધે, ડેપ્યુટી મેનેજરમાંથી મેનેજર થાય, સંસ્થામાં સેક્રેટરીમાંથી ટ્રસ્ટી પ્રમુખ થઈ જાય તો આનંદ વધે કે ઘટે? કેમ માનીએ છીએ આપણે? આ વક્તાના ગુણ હોય. આ 16મે વર્ષે લખે છે આ બધું. હજી ધંધે ચડ્યા નથી, પોતે જવેરાતનો ધંધો કરવાના છે હજી તો આવું લખે છે. એ કમાવા ગયેલા, એ પૂર્વેનું ઋણ ચૂકવવા ગયેલા. આ વક્તાના આ ગુણ હોય એ એવી બોધ આપે. એટલે ગોપાલદેવનું મોક્ષમાળાનું એક વાક્ય, પુષ્પમાળાનું એક વાક્ય ગોપાલદેવ તો કયું છે પોતે પુષ્પમાળાના 108માં બોલમાં કે આ પુષ્પની માળામાંથી કોઈ પણ પુષ્પ આત્મસાત થાય જેનું કલ્યાણ થાય. મોક્ષમાળામાં લખ્યું છે બહુ ઊંડા ઉતરતા મોક્ષમાળા મોક્ષનું કારણ બનશે. એમ હું સમભાવથી કહું છું કે આમાં દૈવત રહેલું છે. એટલે આત્મસિદ્ધિ ન બી ખબર હોય, મોક્ષમાળાથી મોક્ષ થઈ જાય. એ ગોપાલદેવ કહ્યું છે. આપણી પાસે બધું છે પણ અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, એનું રૂવાડું ફરકતું નથી. ઉપદેશાયમાં ગોપાલદેવ કહ્યું છે ગોદડા વડ્યા જા જીવે.
27મો બોલ તીર્થંકરની વાણીના અતિશયનો, ધૈર્યવાળી વાણી. ક્યારે મોક્ષ થશે, ક્યારે મોક્ષ, એમ અધીરાય ન હોય. 843માં કીધું હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ ક્યારે પામીશ એવો ખેદ કરવો નહીં. હું ધર્મ નથી પામ્યો કેમ? તે પુરુષાર્થ નથી કર્યું એટલે. એમાં તો ઉતાવળ કરીશ તો કઈ ધર્મ નહીં થાય. અધ્યાત્મમાં તો કામ માન ને ઉતાવળ વચમાં આવશે. એટલે એને એમ લાગે કે હું આમ કહીશ ને મને સંકિત ક્યારે થશે, મને આત્મા ક્યારે મળશે. તારું લક્ષણ નથી ક્યાંથી મળશે તને? એટલે અધીરાઈ કરી જલ્દી મળે સંકિત. એટલે અધ્યાત્મમાં કામ માન ને ઉતાવળ વચમાં આવે છે. એટલે જ્ઞાનીની વાણી એવી હોય, જલ્દી કરો એમ બોધ આપે છે. શા માટે? અમે જે કહીએ છીએ આત્મસાત કરો એને માટે. લગર વગર નહીં. બ્રહ્મચારી લખ્યું છે વ્યવહારમાં જેને ઠેકાણા નથી એ પરમાર્થ શું કરવાનો હતો? ભક્તનો ગણ પડે ત્યારે નાવા જાય, ગરમ પાણી કાઢે ગીઝરમાંથી, પછી નાઈને આવે ત્યારે તે પૂરું થવાય હોય, જમવાનું ગણ પડે. જેના વ્યવહારના ઠેકાણા નથી એ અધ્યાત્મ કેવી રીતે કરે? એટલે કહે છે કે ધૈર્યવાળી વાણી હોય, જ્યાં જ્યાં જે યોગ્ય છે એ પ્રમાણે કરી નાખે. એટલે પછી અસમતા ન થાય. ધીરે ધીરે હું ધર્મ કેમ પામીશ એવી અધીરાઈ ન કરે. એ પત્રમાં ખૂબ બધું લખ્યું છે કે અમારા સંકલ્પ વિકલ્પ મટી ગયા છે. લેખિતમાં લખ્યું નિર્વિકલ્પ 843માં આ પત્રના છે. અને અધીરાઈ થાય, મહેનત કરે છે એમ લાગે છે હું કરું છું, તો પૂર્વે તારે જેવા કે તારા કરતા ખરાબ કર્મનો ઉદય હતો. રામના વનવાસ, પાંડવના વનવાસ ને ગત સુકવાની પળની વાત કરે છે. તમારે શું દુઃખ છે? સૌભાગભાઈને કહે છે કે અધીરાઈ થાય, તમને ઉતાવળ થાય છે. હું તમારા માટે શા માટે મંત્ર તંત્ર ફરવું? તમારું દુઃખ વધારે કે રામનું કે પાંડવનું કે ગત સુકુમારનું? એવું છે? તમારે તમારું શું દુઃખ છે? કે આ અર્થે ધ્યાન કરે છે હું દુઃખી. તો હું દુઃખીની માળા ફેરવે કઈ તો દુઃખ વયું ન જાય. કે કોઈ ગુજરી જઈને રડે કરીએ આપણે તો એ જાવાળો કઈ પાછો નથી આવવાનો, અને જાવાળાને ફાયદો નથી થવાનો. સુંદરદાસના દેવેલી વખતે કુપલે પત્ર લખ્યું છે, 689માં લખ્યું છે કે તીર્થંકરાથી પણ દેહને નથી રાખી શક્યા. તો ખેદ કેનો કરવો જોઈએ? એટલે જ્ઞાનીને મળ્યા પછી જીવ અભય થઈ જાય. એ અભય થાય, નિશંક થાય, પછી અસંત થાય. 254નો મથાળો. પછી મંત્ર તંત્ર કરે, દોરા ધાગા કરે, એને માટે અધ્યાત્મની કરણી કરે. એનો ડર તો વયો ગયો કે હું ક્યારે મરું જ નહીં. એ સમાધિ મરણ માટે પછી બધી યોજના કરે, એ એની ગોઠવણ કરે. ડોક્ટરની, હોસ્પિટલની, ઓળખાણની, પૈસાની ગોઠવણ ન કરે. ટ્રીટમેન્ટ માટે ખબર પડી કે હવે મરવા વાળો છે તો સમાધિ મરણની ગોઠવણ કરે. ધૈર્યવાળી વાણી ક્યારે મોક્ષ થશે એમ અધીરાઈ ન થાય. હું ધર્મ કેમ પામીશ 843મો પત્ર. 28મો બોલ વિલંબ રહિત. થોડું બોલે પછી ન બોલે એમ નહીં. ઘણી વાર બોલે ને પછી મૌન થઈ જાય, ધ્યાનમાં વાગ્યા છે એમ કરે ઘણા વક્તા. ઘણાને એમ થાય જ્ઞાની છે એટલે પગ પકડી લે. એના કુપોદો કે છે અસ્ખલિત ધોધ ચાલુ હોય તેલની ધાર જેવું બોધનો. બહુ પ્રશ્ન ન પૂછ્યા કરે શ્રોતાને, કઈ સમજાય છે, કઈ સમજાય છે. એ સમજાણું છે, એ સમજાઈ જશે. યશુજી મહારાજ જેવા ભૂલ કઈ આનંદજી મહારાજને પૂછે કઈ સમજાણું, એનું તો ભલું થવાનું હતું. એટલે આનંદજી મહારાજે પૂછ્યું તમને સમજાણું, તમે બોલ્યા? એ ખરો વક્તા આવું બોલે નહીં. એ સ્વ પર કલ્યાણ માટેની વાણી ખરે ઉદય પીરો કે જ્ઞાન થઈ ગયા પછી. કુપોદે તો ઉપદેશ એમ લખ્યું છે કે સમ્યક દર્શન થઈ જાય પછી સામાન્ય સત્પુરુષને પણ સામેવાળાને ઉપદેશ દેવાની ઈચ્છા નથી. ઉદય પીરો કે બોલે છે. કેવળી તીર્થંકરની ક્યાં વાત કરવી? ભક્તિનો કરતા છે માટે મારો અને હું ચેલા વધારું, આ ગુરુજીનું લક્ષણ નથી. વિલંબ રહી, થોડું બોલે પછી ન બોલે એમ નહીં. એક ધારું બોલે, આખી આખી રાત બોલે. કાવીઠા અને 54માં વસો ક્ષેત્રે બહુ ચાલુ જ હોય. થાકી જાય બધા વયા જાય. પણ સૌભાગભાઈ, અંબાલાલભાઈ જેલવા વાળા હોય ને પાછા, એ તો એક પણ જીવ હોય તો કલ્યાણ કરે. 29મી વાણીનો બોલ અતિશય ભ્રાંતિ રહિત હોય, સંદેહ ઉત્પન્ન ન થાય. આમે હોય ને આમે હોય એવી મિશ્ર વાણી ન બોલે જ્ઞાની. મુખ્ય હોય, સ્પષ્ટ આમ જ છે. સામેવાળાને રાજી કરવા માટે ભ્રાંતિ વાળું ન બોલે. જ્ઞાનીની વાણી ભ્રાંતિ રહિત હોય. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, પછી દેવ મદદ કરશે આકાશવાળા. એ વાત નથી. સત્ય પુરુષાર્થ કરશો તો કાળે કાંડું પકડવા આવશે, તમે એનો ઇલાજ કરશો. જ્ઞાની પછી એમ કે ઠીક છે અત્યારે બહુ વાંધો નહીં,
એ તો ભવથી પાકે ત્યારે મોક્ષ થશે. કુપોદે લખ્યું છે, અજ્ઞાનીઓ આજ કેવળ ગ્રંથ નથી એવી વાણી બોલે છે. આ વાણી સાંભળવી નહીં. કેમ કરવું નથી અને કરવાય નથી દેવું બીજાને, એટલે આવું બધું બોલે. પછી અહીંયા ભ્રાંતિ રહિત હોય, સંદેહ ઉત્પન્ન ન થાય, સહજ વાણી ખરે, ઉશ્કેરાટ વગર બોલે. કુપોદે કહ્યું છે, સામેવાળો અમને એક ને એક વાત 100 વાર પૂછે તો અમને ખીજાઈ ન જાય. અમે અનંતકાલથી જે નથી સમજાણું એ અડધી કલાક 1 કલાકમાં થોડું સમજાઈ જાય. કંઈ એટલે જ્ઞાનીને ધીરજ હોય, ફરી વાર એને સમજાવે. પ્રભુજીને સજાનું પરમગુરુ મંત્ર આપ્યો, 3 વર્ષ પછી મળે છે, ચરોતરમાં આવે છે. કુપોદે, કેમ છે મુનિ, હવે કેમ રહે છે? પ્રભુજી કઈ દેખાતું નથી. ધીરેજથી કે જારી રાખો. દેખાણો પણ દેખાણો આત્મા પ્રભુશ્રીજીને. એટલે પ્રભુજી બોધમાં કહેતા પછી કે અમે ઉતાવળ કરતા હતા. પ્રભુએ કહ્યું જારી રાખો. આ ઉતાવળનો માર્ગ નથી. બ્રહ્મચારીજીને પ્રભુજીએ કહેલું આ માર્ગ ઉતાવળનો નથી. બ્રહ્મચારીજી ઉતાવળ કરતા મારે આવી જવું છે, આવી જવું. એટલે સાચી જ વાત હતી, આવું જ તું એને. તો તમે તાર માસ્તરને કહો છો આવી જા, કાવીઠાના મગનભાઈને કહો છો આવી જા, મને એકવાર તો કયો આવી જા તો હું આવી જાઉં. આ માર્ગ ઉતાવળનો નથી. એને જ તૈયાર કરતા હતા, વીરમાં કલ્યાણ કરીને પછી એને જ નિમવા હતા ગાદીપતિ, મુખ્ય બ્રહ્મચારી સોંપણી. એટલે ઘેર બેઠા તૈયાર કરીને પછી આવવા દીધા. સહજ વાણી ખરે, ઉશ્કેરાટ વગરની, સરળ સુગમ સહજ અસ્ખલિત ધોધ બોધવાણી ન હોય. 30મો બોલ તીર્થંકરની વાણીના અતિશયનો. સર્વજીવ એટલે તીર્થંકરની વાણીના અતિશય આપણે ગણતા જાય છે, અને કુપોદની વાણીમાં આ અતિશય છે એ આપણે ગોતતા જાય છે આ વચનામૃતમાંથી. સર્વજીવ પોતાની ભાષામાં સમજે. એ માણસો આવ્યો હોય તો હિન્દી સ્પીકિંગ હોય, એ કુપોદો ગુજરાતીમાં બોલે તો સામેવાળો હિન્દીવાળો સમજી જાય. પાછું ઉત્તરના સંન્યાસી બધા આવતા હતા, બીજા સમાગમમાં વાત આવેલી ને, અમુક મોક્ષો નવા છે કે મોક્ષ થાય પછી આત્મા ઉપર જ કેમ જાય. ઉત્તરના સંન્યાસી બધા ભગવા કપડવાળા પૂછવા આવેલા, વેદાંતી બધા. છેદન કા ધક્કા ક્यों लगता है? કુપોદો સમજાવે છે કે મશાલ પેટાવો તો અગ્નિ ઉપર જાય, પછી ઊંધી કરો મશાલ તો અગ્નિ તો ઉપર જ જાય. આ ઉર્ધ્વગમન આત્માનો ગુણ છે. બીજે જાય ક્યારે? કર્મ હોય તો તીર્થી ગતિએ જાય. કાર્બનને તેજસ શરીર નથી, કર્મ નથી, એટલે એક જ ગતિ છે, એ ગુણ છે. સૂરજ પશ્ચિમમાં કેમ નથી ઉગતો? એ પૂર્વમુખ એનો ગુણ છે. એમ આત્માના ઉર્ધ્વગમન એ ગુણ છે. કે એટલે બધા હિન્દીમાં પૂછે, કુપોદો ગુજરાતીમાં જવાબ આપે. બધા આ સર્વજીવ પોતાની ભાષામાં સમજે. છેદનનો ધક્કો લાગે છે કુપોદો કે એરંડાનો બી પાકી જાય એટલે તિરાડ પડે, ફાટે, સ્પ્રિંગની જેમ બી ઉડે આકાશમાં, પછી નીચે પડે. એ તો પૂતગલ છે એટલે ગુરુત્વાકર્ષણ લાગે. આત્માના કર્મ બધા વયા ગયા એટલે પૂર્વ પ્રયોગાદી કારણના યોગથી ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો. એ દૂસરા કારણે આત્મા કોઈ ઉપર જતી હે. કુપોદો સમજાવે છે એને. કુંભારના ચાકડાનું દ્રષ્ટાંત આપે છે. એટલે સંન્યાસી પગે લાગીને જાય છે, તુંબડીને માટીનું દ્રષ્ટાંત આપે છે. બધા શાસ્ત્ર વાંચ્યા છે. આ બધું તત્વસૂત્રમય છે. બધું કુપોદો બધું વાંચીને આવ્યો હોય, સમજીને આવ્યો હોય, મહાવીર સ્વામી સામેથી સાથે જ ખુલાસો કરીને આવ્યો હોય. એટલે બધા હિન્દી બોલવાવાળા પણ બીજા પોતાની ભાષામાં એ સામેવાળા સમજી જાય. પશુઓ કાવીઠામાં કુપોદો ક્યાં પશુની ભાષા જાણતા હતા, પક્ષીની ભાષા જાણતા હતા, બધું જાણતા હતા, સર્વજ્ઞ હતા. કાવીઠામાં ધણ ઘરે પાછું આવે છે સાંજે સૂર્યાસ્ત વખતે, કાન ઊંચા રાખીને ઊભું રહી જાય. ગાય ભેંસ બધા આ સમોવસરણ. દેવે હોય પણ આપણને કઈ દેવ આવે તો દેખાય નહીં. કઈ સમોવસરણનું વર્ણન છે ને કે દેવ આવે, આ દેવ દેવી બધા. અત્યારે દેવ આવે. સાચા શ્રાવકો કે સાચા મુમુક્ષુઓ આત્મસિદ્ધિ કરતા હોય તો ખરેખર દેવ આવે. કોઈ મુમુક્ષુ મરીને દેવ થયા હોય તો પાછા એ આવે. શરીર વેકરી હોય એટલે આપણને ન ખબર પડે. પતંગિયું થઈને બેઠા હોય, છેલ્લી લાઈનમાં હોય પતંગિયું થઈને, શું ખબર પડે? ક્યાંક બેઠા હોય, આપણે દેખાય નહીં, કંથવો થઈને આવે. અંબાલાલભાઈને દેખાય. ચૈત્રવદ પાંચમમાં કુપોદોએ દેહ છોડ્યો, સમાચાર આવ્યા એટલે અંબાલાલભાઈ ગૌતમ વિલાપની જેમ વિલાપ કર્યો કે ગૌતમ વિલાપ પહેલા મહાવીરનો, આ ગૌતમ અંબાલાલભાઈનો વિલાપ. આ ગણધર જ હતા ને મહાવીર સામેનો, બીજા મહાવીરનો વિલાપ કરે છે. હે શાસન રક્ષક દેવી, રોજ તો મારા ભગવાનને ત્રિકરણ વગર નમસ્કાર કરતા હતા. એટલે જોયા છે ને અંબાલાલભાઈ, રોજ કરતા, એટલે એક કરતા વધારે વાર જોયા છે ને દેવને. આપણને ન દેખાય કઈ, ત્યારે આપણે જોવા જાય તો આપણે આંધળા થઈ જાય, એટલો પ્રકાશ હોય. અંબાલાલભાઈને દેખાય, આવરણ નીકળી ગયું હોય એટલે.
બધું તારીખવાર સ્થળ સાથે બનેલું છે. આ બધું બધા તીર્થંકરના અતિશયો છે. એટલે તીર્થંકર કેવળી જ્યારે દેશના આપે ત્યારે દેવ પણ આવે પૂર્વના સંસ્કારને લઈને, કાં અવધિ જ્ઞાનથી ઉપયોગ મૂકે અને ત્યાં બેઠા બેઠા સાંભળે, કાં રૂબરૂમાં આવે. એટલે તીર્થંકરને ખબર હોય, એવા ઉચ્ચ કક્ષાના મુમુક્ષુને ખબર હોય, અંબાલાલભાઈ જેવાને. એ કંઈ કહે નહીં ઘરનાને કે આ દર્શન કરો ભગવાન આવે. દર્શન અહીંયા ને અહીંયા કરવાના છે, દેવદાના દર્શન કરવાના છે. સર્વજીવ પોતાની ભાષામાં સમજે. પશુઓ, કાવીઠા, ગાય ભેંસ, ઈડર ક્ષેત્રે મોહન અને મગન વાઘ બોધ સાંભળવા આવતા હશે, બેસતા હશે. એટલે એક કરતા વધારે આવે એટલે કુપોલનું નામ પડેલા. ક્યાંક લાંબી કેસ વાળી છે 80 આ અને આ વાઘનું નામ આ મોહન અને મગન. એકવાર એક જ આવ્યો વાઘ. મોહન હજી એકલો કેમ આવ્યો, મગન કેમ નથી આવ્યો? બુધવારે તો આવ્યો હતો, ગુરુવારે કેમ એકલો આવ્યો હતો? આ તીર્થંકરની વાણીના અતિશય છે. બીજા મહાવીરના આ બધું ઉત્તરસંડા સર ફેંડ લગાવીને બેસે છે બોધ ચાલે ત્યાં સુધી. કુપોલ પદ્માસનમાં સર પે બેઠો છે. આ તો આ કાળની વાત છે. બ્રહ્મચારીજી કૌશલ બેસે ત્યારે સર બેઠેલા દાખલા બધા આંખે દેખાય અહેવાલ છે. બુજ ચંડ કૌશિક બુજ ભગવાન મહાવીર કહેત ને સાપને, તો સાપને ભગવાન મહાવીરની ભાષા સમજાતી હશે? સરોને સમજાય, અતિશય છે એમ. તો કુપોલ તો બોલતા હોય ક્યાંક એ કાવીઠાના ગાય ભેંસ. એટલે મોહન મગન સમજતા છે કે કુપાલદેવ પૂછે છે આજે એકલો કેમ આવ્યો, સમજતો છે તો જ કુપાલદેવ બોલે નહીં. પ્રભુજીની સામે મૌન રાખે છે તો વાઘશ્રી સાથે એમને વાત કરતા છે કુપાલદેવ. ઉત્તરસંડા સર્પ, બુજચંડ કૌશિક એ સાપે બુજાતો હશે ને સાંભળીને. સન્ની જીવ છે સર્પ, સમજી શકે. શાસ્ત્રમાં તો લખ્યું છે 1000 જણા બેઠો ને અહીંયા સર્પ આવે ને ઝેરી સાપ હોય, બધાને ન કરડે કાંઈ. જેની સાથે પૂર્વનું વેર હોય એને કરડીને વયો જાય. હવે દાખલા બને છે આ કાળમાં પણ. મોરબીનો ડેમ તૂટેલો ને પૂર આવેલું ને તો સાપ નીકળતો હતો. એક બાઈ ધવડાવતી હતી છોકરું, એ માને ડંખ મારી વહી ગયું, છોકરું હાથમાં જ પડી ગયું, છોકરાને કાંઈ ન કર્યું. છોકરું સાપ ઉપર જ પડ્યું તોય કાંઈ ન કર્યું. વેર હોય એને જ મારે. સંગની જીવ. આપણે તો અહીંયા તીર્થંકરની વાણીના અતિશયની વાત કરીએ છીએ. શાસ્ત્રમાં બધી વસ્તુનો ખુલાસા છે. સર્વજીવ પોતાની ભાષામાં સમજે. ઈડર ક્ષેત્રે વાઘ, ઉત્તરસંડે સર્પ અને વીરસદના જંગલી પાડા. શાંત થઈ જાય છે. કુપોલદેવ એને કે હાથમાં લાકડી હતી કે ડરીને શાંત થઈ જાય? તમારે ભયનું કારણ નથી. એ પાડા લડતા લડતા અહીંયા આવશે, શાંત થઈ જશે. ચરોતરના જંગલી પાડા, પાડાખાર કહેવાય. કે લોહી લોહણ થાય ત્યાં સુધી લડાઈ બંધ ન કરે. કુપોલદેવ ચરોતર નહોતા, બાકી ઘણા બધા ચરોતર નહોતા, એ બધા ભાગી ગયા. કાઠિયાવાડના તો તોય ઉભા રહ્યા, પાડા શાંત થઈ ગયા, ઉભા રહી ગયા કે બે શબ્દ કાને પડે તો ક્યાંક લઈને જાય, લડાઈ નથી કરી. આ વાણીનો અતિશય. 30મો બોધ. 31મો, શિષ્ટ બુદ્ધિ ઉપજાવે એવી. એટલે સામેવાળાને કદાગ્ર હોય પણ સત્સંગના યોગે જો એનું પૂન હોય પહેલાનું, એવા નિમિત્ત હોય. દેવકનજી મહારાજ, મોહનલાલજી મહારાજ, અંબાલાલ લાલચંદ લાલચંદ બાપા અને ગટરમલજી કુપોલદેવને વિરોધે પડેલા. દેવકનજી મહારાજ તો ખુલ્લું કહેતા હતા હું ઝવેરી બજાર આવું તમારી સાથે, હું નમસ્કાર નહીં કરું, એ ગુરુવર્ષ છે. પ્રભુજી કે તોય આવો, તોય કે નહીં આવું, પછી ન ગયા. ખંભાતના સુંદરદાસ માણેકચંદ કુપોલદેવને પેઢીએથી ચીજ પોકલી પાસે લઈ આવ્યા. કુપોલદેવને ખબર હતી કે આનું ભલું મારા હાથમાં જ છે, એટલે સામેથી આવ્યા. પછી દયા છે એને. જે મુનિસુરત ભગવાન 11 કિલોમીટર ચાલીને અશ્વબોધ ભરૂચ છે તે સમડી તીર્થ પૂછે છે ગણધર મુનીશ્વર ભગવાન કે ત્યાં શું છે? તો કે મારે ઘોડાને બોધ આપવાનો છે, અત્યારે છે તીર્થે. એમ કુપોલદેવ ઝવેરી બજારની પેઢીથી 11 કિલોમીટર ચાલીને ચીજ પોકલી અપાસરે આવ્યા. ત્યાં મુનીશ્વર ભગવાને 11 કિલોમીટર ચાલેલા. દેવકજી મહારાજ માનતા નહોતા બનાવવા માટે. શિષ્ટ બુદ્ધિ ઉપજાવી એને અને પછી માન્યા કે હું વેશને સાધુપણું માનતો હતો. દેવકજી મહારાજ કહે છે હવે મને ખબર પડી. શું લખે લેખિતનમાં? લિંગધારી વેશધારી સાધુના પ્રણામ. શિષ્ટ બુદ્ધિ આવી ગઈ કે વેશ એ સાધુપણી નથી, આત્મજ્ઞાન તે મુનિપણું છે. મોહનલાલજી મહારાજ તો જાહેરમાં અગાસમાં કહે છે પ્રભુજીના સત્સંગમાં કે હું આ કુપોલદેવને વગોણા કરતો હતો કે આ છોકડાને વળગ્યા છે, શું જોઈ ગયા છે, ભોળા છે મોટા મહારાજ એટલે. પછી અહીંયા વડવાની બહાર દરવાજાની બહાર આશ્રમ નહોતો ત્યારે દેવકજી મહારાજ કહે છે સત્સંગના 3જા દિવસે કે આ 82 વર્ષની માને છોડી છે, 1.25 મહિનાનું છોકરું છોડ્યું છે, 17 ઘર છોડ્યા છે,
જેના પૈસાથી ખંભાતના શરાફની પેઢી ચાલે છે એમને એમ છોડ્યું છે? એમને મને માનતા છે? એનું થશે આપણું થશે, માની જાય ને. મોલજી મારે કે ઠીક છે, મને કહો, મને હું માની જાઉં, પછી માન્યો. શિષ્ટ બુદ્ધિ ઉપજાવે. ચટુલાજી મહારાજ 6 પદનો પત્ર પાઠવ્યો તો ખરો ગોપાળદેવે, સમજાવવા માટે જાય છે પ્રભુજી સુરત. હાલો મેળે સમજાવું, નીચે તો બધા શ્રાવક હોય, અને પ્રભુજી વિનય કરીને બેસે તો વિક્ષેપ થાય, એટલે કે ઉપર બેસીએ આપણે, ગોપાળદેવ કહે છે. એટલે પ્રભુજી દેવકીજી મારે કે હું ઉપર આવું. પ્રભુજી કહે છે હવે તારે જો જ્ઞાન જોતું હોય તો વિનય કરવો પડે, નમસ્કાર કરવો પડશે. દેવકીજી મહારાજ કે હું કરીશ ખરો વિનય, પણ દરવાજે બંધ કરી દઈશ અંદરથી, બીજા કોઈ મહારાજને નહીં આવવાનું, ચતુર્જી મહારાજને નહીં આવવાનું સાથે. તો બીજા નહીં તો અહીંયા આવીને કહી દે તો સંગાડામાં. ઠીક છે, પ્રભુજી કે આનું તો કલ્યાણ થશે, બીજાનું પછી. સાથે લઈ જાય છે ઉપર, દરવાજો બંધ કરે છે. ચતુર્જી મહારાજ પરિચય નોંધમાં કહે છે, મગન બાપાને રૂબરૂ વાત કરતા હતા થોડાઓના અપાશ્રયમાં, કે હું અડધો દાદરો ચડીને તેરાડમાંથી જોઉં છું, જો દેવકણ નમસ્કાર કરે તો હું ખંભાતજીને બધા સંગાડામાં કહી દઈશ કે પ્રભુજી તો ભ્રષ્ટ થઈ ગયા છે, દેવકણી મહારાજ ભ્રષ્ટ થઈ ગયા છે. કુપોદોને જ્ઞાનમાં છે આ બધું પતી ગયું. 6 પદનો પત્ર સમજાયો, પ્રભુજીને આજ્ઞા આપી કે પાકો કરો. પત્ર છે પ્રભુજીનો કુપોદ ઉપર કે 6 પદની દેશના મેં મુખપાટ કરી લીધી છે. દેશના એટલે તીર્થંકરની વાણી છે આ. પ્રભુજીને અહેસાસ થઈ ગયેલો કે 6 પદની દેશના મેં મુખપાટ કરી છે, રસના ઘૂંટડા પીવું છું. કુપોદ પદ પતી ગયું, નીચે આવે છે સિદ્ધા. ચતુર્જી મહારાજ કહે છે, મુનિ અમારે તમારામાં અને બીજા મુનિમાં કોઈ ભેદભાવ નથી, કઈ અમે બધામાં આત્મા જ જોઈએ છીએ. દૂધનો ફળ બેસી ગયો, મનમાં નક્કી ગયું હવે કોઈ જ નહીં કહું કે દેવકજી મહારાજ નમસ્કાર કરી લે. પહેલા હું આવું કરતો હતો કે શિષ્ટ બુદ્ધિ ઉપજાવે સામેવાળાને. આ વક્તાનો ગુણ છે, તીર્થંકરને વક્તાપણાનો. શિષ્ટ બુદ્ધિ એવી. લાલચંદ બાપા, અંબાલાલ લાલચંદ, આમ તો અંબાલાલ મગનલાલ જનક પિતા, પણ પછી દત્તક ગયા હતા, એટલે લાલચંદ બાપા, લાલચંદભાઈ વકીલ. અમારા ઘરમાંથી તમે નવકાર કાઢી નાખ્યો. અંબાલાલભાઈની દશા શું હોય, એ લઈ આવ્યા છે જ્ઞાની ભગવાન માનીને, અને એના પિતા જ આવું કરે ઘરમાં. ઊભું કેમ રહેવું ત્યાં? કુપોદ તો મૌનમાં છે. અંબાલાલભાઈ સહન કરી લીધું ઝારના ઘૂંટડા. પછી ફરીને થોડા વખત પછી જ્યારે અંબાલાલ એટલે લાલચંદ બાપાનો દેહ છૂટ્યો, કુપોદ કહે છે એને અમારા પ્રત્યે ભાવ ઉગડ્યો. પછી શિષ્ટ બુદ્ધિ ઉપજેલી. આ બોધની આ અસર હોય. ગટોરમલ અહીંયા ઝઘડો કરવા આવેલા મોપતિની બાબતમાં, કે વાત કરે છે બધી આગમની, ને મોપતિ તો પહેરતા નથી કાને. કુપોદના હાથમાં જતના માત્ર ટુકડો હતો, દૂરથી ગટોરમલ આવે છે ને એટલે ટુકડો નીચે મૂકી દીધો. અંબાલાલભાઈને કહે છે જો અનંતાનમાંથી કશાય ધ્રુજે છે, કે બોલવું એટલું બોલવા દીધું એને. પછી કોકે પૂછેલું કુપોદ થોડા વખતમાં, તો પછી એને પસ્તાવો થયેલો કે આની ગતિ શું થાય. કુપોદ કહે છે એને પસ્તાવો થઈ ગયો છે, એના ભાવ બદલી શિષ્ટ બુદ્ધિ ઉત્પન્ન થાય. આ તીર્થંકરની વાણીનો અતિશય છે. આ એવા મારા રાજની વાણી, આ રાજની વાણી છે. એટલે જે ખુલ્લે આમ વિરોધમાં હતા પ્રગટપણે, એ બધા પાછા સાંગોપાંગ આશ્રય ગ્રહણ કરીને. દેવકજી મહારાજે તો 7 વાર પગ કપાવીને સમાધિ મરણ કર્યું. પ્રભુજી જે વખાણ કર્યા છે કે શૂરવીર જેવો, સિંહ જેવો, કે કર્મની સામે પડેલો. કે કુપોદે પછી નામ પડેલું દેવ કિરણ, કે જ્ઞાનનો પ્રકાશ છે. આગમનો અભ્યાસ બહુ હતો, આ નીકળી ગયું ખ્યાલ. અનંતકાલથી આપણે બફમમાં જ છીએ. જ્ઞાનીનો સમાગમ થાય, એવી વાણી, શિષ્ટ બુદ્ધિ ઉપજાવી વાણીનો જોગ થાય. આપણને 1000 પત્રો મળ્યા છે. એટલે આપણો એ બધો એ કદાગ્ર નીકળી જાય, જો છૂટવા માટે આવ્યો હોય તો. પોતાનો કક્કો જ ઘૂંટવા આવ્યો હોય તો પછી મેળ ન ખાય. કાંઈ છૂટવાનો કામી બંધાતો નથી, અને બંધાવાનો કામી છૂટતો નથી. એક જ કન્ડિશન હોવી જોઈએ, હું છૂટવા માટે આવું છું. પ્રભુજી કહેતા બધું કરજો ધર્મનું, છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં, એટલું મેળવણ નાખજો. 32મો બોલ તીર્થંકરની વાણીની અતિશયનો. પદના અર્થને અનેક રીતે આરોપણ કરે. એક જ શબ્દ બોલ્યો હોય એના અનેક અર્થ નીકળે. વચનામૃતનું પહેલા જ પત્રનું, પહેલું જ કાવ્યનું, પહેલી જ કડી, કામના 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 કામના, એક જ શબ્દના કેટલા અર્થ નીકળે એમાં. આ તીર્થંકરની વાણીનો અતિશય છે. કુપોદો શરૂ કરે છે ને વચનામૃત, એટલે પહેલા લખે છે મંગળાચરણ હોય ને પ્રથમ શતક, ગ્રંથારમ પ્રસંગ રંગ ભરવા કોડે કરું કામના. એટલે હું ઈચ્છા કરું છું એવી. બોધું ધર્મ મર્મ ભર્મ હરવા છે અન્યથા કામના. કામ અને પછી ન અળ દૂર, કામના જ છે, પણ કામ અને ન વચ્ચે જગ્યા, એટલે કામ ના, બીજું કઈ કામ નથી અમારે.
ખાલી જીનેશ્વરની વાણીની પ્રભાવના કરવી છે. ત્રીજું કામના, ભાખું મોક્ષ સુબોધ ધર્મ ધનના જોડે કથું કામના. હું જ્યારે મારી ઈચ્છાએ ભેળવું છું કે આ વાસનાનું કલ્યાણ થાવ, ત્યાં કામનાનો ત્રીજો અર્થ છે. એમાં તત્વ વિચાર તત્વ સુખદા પ્રેરો પ્રભુ કામના. એટલે એક જ શબ્દ બોલે આ તીર્થંકરની વાણીનો અતિશય છે. बिना नयन में आवे छे ने पाया की ये बात है. पाया की ये बात है એટલે पाया, जिसने पाया है उसकी बात है. हिंदी में कहने पाया, आखो हिंदी में लख्યું છે. કોઈ બધું હિન્દી ભણવા ક્યાં ગયેલા? બે ચોપડી તો ભણેલા. 5મા ધોરણ પછી એ જમાનામાં તો 8મા ધોરણ પછી અંગ્રેજી ને હિન્દી આવે. કોઈ બધું તો 2 ધોરણ ભણીને ઉઠી ગયેલા. તો बिना नयन पावे नहीं मार्ग साचा मिल गया होत आसवा परिसवा. અને यम नियम થઈ આપ હિન્દીમાં લખ્યા છે. શીખીને આવ્યા છે. પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા. તો પાયા કી એ બાત હે, નિજ છંદન કો છોડ. પાયા કી બાત હે, આ પાયાની વાત છે. આ ખુરશીનો પાયો, આ મૂળભૂત વાત છે. આ પાયાની વાત છે. પાયા કી બાત હે, जिसने पाया उसकी बात है. અને પાયા કી બાત હે, પાને કી બાત હે. તારે આત્મા જોઈએ છે તો સત પીછે લાખ સત્પુરુષ કે તો સબ બંધન તોડ. એક જ પાયા શબ્દના અલગ અલગ અર્થ થાય. આ તીર્થંકરની વાણીનો અતિશય છે. એક જ શબ્દ બોલે, ગણધરને ખબર પડી જાય એટલે ગણધર પછી આગમ રચે, બધા લખે કે ખુલાસો ન કરવો પડે તીર્થંકરને, કેમ કે ગણધર એક અવધિ જ્ઞાનના ધણી અને તદ્ભવ મોક્ષગામી છે. પછી અને આત્મજ્ઞાન નહોતું તો મહાવીર સ્વામી આપી દીધું ગૌતમને. શિષ્ટ બુદ્ધિ ઉપજાવે, પદના અર્થને હરેક રીતે આરોપણ કરે, એક શબ્દમાંથી અનેક અર્થ નીકળે. 33મો બોલ તીર્થંકરની વાણીનો. સાંભળીને શૂરવીર પણ ઉપજે. બ્રહ્મચારી લખે છે કોપોદોના વચન મળદા બેઠા કરે એવી વાણી છે. એટલે શૂરવીર પણ અંબાલાલભાઈ, મુંદા, સૌભગભાઈ. સૌભગભાઈ તો કે ઘડી ઉંમરે કે તમે ક્યારે બધું પડી મેલો છો એટલે દીક્ષા લ્યો છો, તો હું ગોશળીઓ આવવા તૈયાર છે કે અમે તમારી પાછળ ફરીએ. હવે અમે કઈ કામ નથી સંસારમાં. કે પ્રભુજીને કહેલું અહીંયા અવારનવાર વાઘ આવે છે ઈડર ક્ષેત્રે, તમારે ભયનું કારણ નથી. દેશના ચાલે છે, ખરેખર આવ્યો, બધા મુનિ બેઠા છે, વાઘ આવીને વયો ગયો. અતિશય છે. સાંભળીને શૂરવીર પણ ઉપજ્યો. કોઈ પોતે કહી દીધું તમારે ભયનું કારણ નથી, એટલે પોતે શૂરવીર થઈ જાય. પછી ડર ન લાગે, એકલા હોય તો ડર લાગે. ધરમપુર 1 મહિનો ગયેલા, તારસી રણછોડભાઈ ત્યાં રહેલા ગોપાલદેવ સ્મશાનમાં. બધા સ્મશાનમાં બહુ ફરતા ગોપાલદેવ નિવૃત્તિ અર્થે. એકાકી વિચાર તો વળી સ્મશાનમાં. પૂછે તમને ડર લાગે? તો કે તમે ન હો તો બહુ ડર લાગે, તમે હો તો ન લાગે. કે તો કે એકલો જાતો? તો કે એવો પ્રયોગ મેં કર્યો જ નથી ક્યારેય. બધું આંખો દેખાય વાલ છે બધા. એટલે શૂરવીર પણ ઉપજે. મુંદાસને કહે છે ગોપાલદેવ અમે સંસાર છોડી દઈએ તો? મુંદાસ કે પૂછવાનું હોય, અમે તમારી સાથે જ હોય ને, તૈયાર જ છું ભેટ બાંધીને. પડછાની જેમ હું સાથે સાથે જ હોઉં. કે આટલું કરતા મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. આ પુરુષાર્થ પ્રેરક વાણી હોય કે આટલું કરો તમે. શૂરવીર પણ ઉપજાવે. ના આ કાળમાં મોક્ષ ન હોય, આ કાળમાં કેવળ ન હોય, એટલે બેસી જાય પલોઠી વાળીને. તો કરો હવે સંસાર લીલો. લીલો છે તો વધારે લીલો કરો. હવે હીન પુરુષાર્થની વાત જ્ઞાની કરે નહીં ક્યારે. જ્ઞાનીની વાણી પુરુષાર્થ પ્રેરક હોય, એવા અમારા રાજની વાણી. કાળ કાંડું પકડવા આવે તો અમે તેનો ઉપાય લઈશું. કે મહેનત કરો તમે. હા, એ તો ભવ સ્થિતિ પાકે ત્યારે મોક્ષ થશે. પ્રભુજીને વિકલ્પ થયેલો ખંભાતના પાથરે ભગવતી સૂત્રમાં વાંચવામાં આવ્યું કે ભવ સ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય. હરેકચંદજી મહારાજ વાંચે છે મેળા ઉપર. વાંચતા જાય ને ત્યારે તો આવા પુસ્તક નહોતા, એટલે આગમ હોય પ્રત બધી, એક ગ્રંથ પોથી એ પાનું નીચે મોકલે એટલે પ્રભુજી વાંચે. એમાં આવ્યું ભવ સ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય. પહેલા એ બધી વાત કરેલી હરેકચંદજી મહારાજ સાથે, દેવકુંજી મહારાજ સાથે, બીજા શ્રાવકો સાથે. કાંઈ સમાધાન થાય નહીં. આ બાજુ અંબાલાલભાઈને તો કોપલોના પત્ર મળી ગયા છે જેઠાભાઈ પાસેથી, એટલે પત્રો લઈને અપાસરે આવે ખંભાતને વાંચે બધા. અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ બધા. હજી પ્રભુજીને ખાસ ઓળખાણ નથી એટલે દૂરથી કહે છે ત્યાં શું કરો છો એકલા ખૂણામાં? ઉપર જાઓ, મોટા મહારાજ વાંચે છે. કાં અહીંયા આવો, ભલું થવાનું છે. એટલે અંબાલાલભાઈ ત્યાં જાય, શું વાંચો છો? બધા પત્ર. તો મારો પ્રશ્ન છે કે ભવ સ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય તો અમે દીક્ષા લીધી ખોટી? છોકરું છોડી દીધું ભૂલ કરીને? ભવ સ્થિતિ પાકે ત્યારે મોક્ષ થવાનો છે તો છોડવું શા માટે જોઈએ બધું? અને જવાબ શું? અંબાલાલભાઈને પૂછે. અંબાલાલભાઈ કે આ શું? તમે જે પણ પ્રશ્ન પૂછો, અમારી પાસે એક પુરુષ છે
બધા જવાબ એને હસ્તગત છે કે હાથમાં પડેલા આંબળાની જેમ જવાબ આપે. એ હમણાં દિવાળીમાં આવવાના છે કે અહીંયા લઈ આવજો, લઈ આવશું કે ચોક્કસ લઈ આવજો, કે ચોક્કસ લઈ આવજો. આવ્યા આસો મહિનામાં ગોપાલદેવ દિવાળીના દિવસોમાં. અમારે ભાઈ વચન આપેલું લઈ આવે છે ગોપાલદેવને. પછી તો બધી ઘણી લાંબી વાત છે. આપણે અહીંયા તીર્થંકરની વાણીની વાત કરીએ છીએ. ભવસ્થિતિ મારી ક્યારે પાકે? ગોપાલદેવને પ્રભુજી પૂછે છે. ગોપાલદેવ શું કહે છે? ભગવતી સૂત્રની વાત નહીં, ભવસ્થિતિ ક્યારે પાકે? તમે પુરુષાર્થ કરો ત્યારે. પ્રભુજીને શૂરવીરપણું આવી ગયું, પુરુષાર્થ કર્યો અને ભવસ્થિતિ પકાવી દીધી અને મૃત્યુ મહોત્સવ કરીને ગયા તીર્થંકરની વાણીથી. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લે, છેદો નહીં આત્માર્થ. આગમ તો બધા હસ્તગત છે ગોપાલદેવને. એક વાક્યમાં ભગવતી સૂત્ર સમજાવી દીધું આખું. હવે પ્રભુજી હરકચંદી મહારાજને ગુરુ માને કે ગોપાલદેવને ભગવાન માને? આશાત ના થાય? આશાત ના કાંઈ ન થાય. સરળ નહોતા પ્રભુજી, કેટલો વિચક્ષણ હતા. ગોપાલદેવને 3 નમસ્કાર કરતા દીક્ષા ગુરુને પૂછે છે, હું અવધારું આ મુંબઈથી આવ્યા છે ને? હરકચંદી મહારાજ કે હા. હરકચંદી મહારાજને પૂર્ણ છે. આજ્ઞા લઈને ઉપર ગયા, 3 નમસ્કાર કરી લીધા. હવે 3 નમસ્કાર કરે એ હવે એની આજ્ઞામાં જ હોય ને. હવે સંગાડો જોતો જ નથી અમારે. એટલે હરકચંદી મહારાજની પરમિશન લઈને સંગાડો છોડી દીધો. એટલે પછી ક્યાં ગુનામાં આવ્યા છે? આ વિચક્ષણતા પરવા શૂરવીર પણ ઉપજ્યું ગોપાલદેવે કે તમે મહેનત કરશો તો મહેનત કરી કે તમને પકડી લીધા તમારો પગ. ભોળા હતા પ્રભુજી. પરમાત્મામાં એના જેવો કોઈ વિચક્ષણ પુરુષ નથી પાક્યો આ આરામમાં. કેમ? એક જ આ દાખલો એવો છે કે જે ગુરુને ઓળખ્યા ગોપાલદેવને, ચેલાને ઓળખ્યા બ્રહ્મચારીજીને. કોઈક ગુરુને ઓળખે, કોઈક ચેલાને ઓળખે. આ પુરુષ એવા છે પ્રભુજી, ગુરુને ઓળખ્યા ભગવાન તરીકે અને ચેલાને ઓળખ્યા કે અમારી પાછળ જેમના મેં માર્ગ દેવો બાળ બ્રહ્મચારી શ્રીકૃષ્ણ જો મૂકી જશું અમે. બ્રહ્મચારી તો પટેલ જન્મે, 65 વર્ષનું આયુષ્ય, 32 વર્ષનું નવકાર મંત્રે ખબર નહોતી, એને મૂકી ગયા. કેવા? ઉભો ઉભો દેહ છોડે એવા. નૈષ્ટિક બ્રહ્મચર્યના ધારક. નવે વાડ આગમની રીતે વિચારીએ આપણે, અને એક એક વાડ તપાસે જાય ને તો બ્રહ્મચર્ય જીવનમાં મેચ થાય. જે નવો વાડ વિશુદ્ધિ ધરે શિયળ શોભદાય, ભવ તેનો લવ પછી રહે તત્વ વચને ભાઈ. જીવતો દાખલો છે બ્રહ્મચારીજીનો. એમને પ્રભુજી નામ આપે? કોને નામ આપ્યું બ્રહ્મચારીજી? જે પ્રભુશ્રીજીએ બ્રહ્મચર્યની દ્રઢતા ગોપાલદેવ પાસેથી લીધી હતી, ભગવાન પાસેથી. એ 2 છોકરાના બાપને બ્રહ્મચારી નામ આપે છે. બીજા 14 વ્રતધારી તો હતા જ, ચોથા વ્રતના એને નથી આપતા. આ જ્ઞાનીની વાણીનું બળ છે. સાંભળીને શૂરી પણ ઉપજે. કાંડું પકડવા આવે ત્યારે તેનો અમે ઉપાય લેશું. તમારા પર અમ જેવા બેઠા છે. પછી પૂછે છે પાછા સૌભાગભાઈ, તમને આ વાક્ય કેમ લાગે છે? કે હવે અમારી જેવા તમારી ઉપર છે તો તમારે ભયનું કારણ નથી, તમને એમ કેમ લાગે છે આ વાક્ય? સૌભાગભાઈ પછી સૌભાગભાઈ ડરે, હલ બલાવીને આશ્રય આપ્યો છે. તો 34મો બોલ તીર્થંકરની વાણીનો અતિશયનો. પુનરોક્તિ દોષ વગરની એકની વાત ફરી ફરીને કરે તો આપણને એમ ન લાગે કે એકને એક વાત કરે છે. એમ થાય બંધ કરે તો સારું. આ પુનરોક્તિ દોષ ન હોય તીર્થંકરની વાણીમાં. પુનરોક્તિ દોષ વગરની એકની વાત ફરી ફરી કહે નહીં, અને કદાચ કહે બીજી રીતે કહે. 6 પદનો પત્ર અને આત્મસિદ્ધિ એક જ વસ્તુ છે. આપણે ખબર પડે બે એક વસ્તુ છે. 6 પદનો પત્ર તો આખો એકદમ 2 પાનાનો પત્ર છે, ખાલી મોઢે થઈ ગયો ઘણાને. અને આત્મસિદ્ધિ તો આખો સિદ્ધાંતનો બોધ પદ્યમાં છે. બે એક જ વસ્તુ છે. બ્રહ્મચારી કહે 6 પદના પત્રને વિસ્તારીએ તો આત્મસિદ્ધિ થાય, આત્મસિદ્ધિને સંકોચીએ તો 6 પદનો પત્ર થઈ જાય. પણ આપણને પુનરોક્તિ કે એકને એક વાત કરી જ ગોપાલ એવું લાગે આત્મસિદ્ધિ ગાતા હોય ત્યારે. અતિશયુક્ત વાણી છે. 6 પદનો પત્ર અને આત્મસિદ્ધિ શાસ્ત્ર એક જ વાત છે, પણ તદ્દન અલગ લાગે. પોતાની દશા 27મા પત્રમાં લખ્યું ગોપાલદેવે મોટા બનાવીને, હું આત્મિક શક્તિ વડે એમ જાણું છું કે હું બીજો મહાવીર છું. અને 680માં લખ્યું. વાત કેવી અલગ અલગ છે બંને પત્રોમાં. ઓલામાં તો હૃદય ત્યાગી ને બધી એવી વાત છે, જગતનું ભલું કરવું છે. અહીંયા તો રડે છે મહાવીર જયંતિ દિવસે. એટલે આપણને કંટાળો ન આવે કે આ તો એકની એક વાત ફરી ફરી કરે છે. પછી સાવ આપણે ભારે કર્મી હોય તો કંટાળો આવે. એટલે કોકે બ્રહ્મચારી કહેલું કે આટલી લાખો દિવસ ભક્તિ ભક્તિ ભક્તિ, કંટાળો ન આવે? બ્રહ્મચારી કે ભારે કર્મી પણ હોય, કર્મની બાહુલ્યતા હોય તો ભારે પણ લાગે, તો કંટાળો આવે. એટલે આપણને ભક્તિમાં કંટાળો આવતો હોય તો સમજવાનું કે આપણે કર્મનો જથ્થો ઘણો બધો છે અને આનંદ આવતો હોય
તો સમજવું કે કર્મ ઘટે છે. પોતાની દશા વચનામૃત 27 કીધી, 167 કહ્યું જ્ઞાનાવતાર વિતરાગ ને મુક્ત. ત્યાં અલગ રીતે જ કહે છે આખું કે ધર્મના અમર અમને આ પ્રમાણે કહેજો. એટલે એકની એક વાત ન લાગે, છે એકની એક જ વાત હતી, પણ પુનરોક્તિ દોષ ન લાગે આપણને. આભ્યંતરપણ અવલોકન હાથ નોંધમાં સહજ 4થી નોંધમાં લખ્યું છે. એમાં એ જ વાત છે કે કાળનો ક્ષયોપશ્મી પુરુષ છે. એની પછી 5મી નોંધમાં તો ખુલ્લું લખ્યું કે 12મે હું હમણાં પૂર્ણતા પામીશ, એટલે 13મે અને આયુષ્ય પૂર્ણ તમે જોયેલું પદ એમાં મને જોશો કે સિદ્ધ પદે હું હશે. તો અહીંયા 167 એમ જ કહ્યું છે કે મુક્તાત્મા હોવાથી એને નામ ઠામ ગામ નથી. વાત એક જ છે, પણ આપણે પુનરોક્તિ દોષ લાગે ત્યાં આખી અલગ જ વાત છે. આખી આ તીર્થંકરની વાણીનો અતિશય છે. બહુ વિચારી ત્યારે ખબર પડે કે એક ને એક વાત છે, પણ તો આપણને સપને વિચાર ન આવે કે એક ને એક વાત છે. એટલે 680મો પત્ર, 27મો પત્ર, આભ્યંતરપણ અવલોકન હાથ નોંધ 5મી બધું એક જ વાત છે આખી. એમ 6 પદનો પત્ર આત્મા થઈ બધી એક જ વાત છે. આત્માના 6 પદની વાત કુપોદય વચનામૃતમાં 15 જગ્યાએ કરી છે. ગાંધીજીને કહે છે 6 પદ, આપણે ગોતીએ તો ન મળે, 2-3 કલાક જાય ત્યારે માંડ મળે 2-3. 15 જગ્યાએ કુપોદય એક જ વાત કરી છે 6 પદની. પુનરુત્તર દોષ ખબર જ ન પડે આપણને. ભક્તિ કરવા માટે ગોતીએ તો ખબર પડે, કંટાળ ન આવે, આનંદ આવે. પછી તીર્થંકરની વાણીનો છેલ્લો 35મો અતિશય, સાંભળનારને ખેદ ન થાય એવી. દોષ કહે તો પણ ખોટું ન લાગે. અંબાલાલ ગાદલા ઉઠાવો, અંબાલાલભાઈને ખોટું ને ખંભાત ન આવી ગયા, ગાદલા ઉઠાવો ને કહ્યું એમ નહોતું કહ્યું ખંભાત વયા જાઓ. એ બાજુમાં નડિયાદ જ મકાન રાખીને રહ્યા. પણ ત્યાંથી એ ખેડા જાય છે. કોઈ બધું કહેતા નથી કે અમારી પાછળ પાછળ આવો, હજી આજ્ઞા નથી આપી. એટલે અંબાલાલભાઈ પેરેલલ સાથે સમાંતર એ ગયા ખેડા, ત્યાંય ભાડે રાખ્યું, 3 દિવસ રાખ્યું ખેડે. ચોથી કે હવે વાણિયાભાઈને આવું ભલે આવતા, એ વ્યવસ્થા કરે ને રિમોટ કંટ્રોલથી. મોતીલાલ ભાષણ બધું કે જમવામાં આપજો, રાત્રે સુવે ત્યારે ધ્યાન રાખજો, ઓઢાડજો. એટલે કુપોદુ કે છે વાણિયાભાઈ અહીંયા જ લાગે નડિયાદમાં છે. ખેદ ન થાય. અંબાલાલભાઈ વાટ જોતા હતા કે ફરી વાર ક્યારે આજ્ઞા મળે, ક્યારે વયો જાઉં. પ્રભુજીને એમ કહ્યું તમે મુનિ શાના? સામેથી પૂછ્યું તો પ્રભુજી કે તમે સાધુ છો? ફેટો ડગલો ખેસ. પ્રભુજીને ખબર હતી એ ગૃહસ્થ નથી, એ વિતરાગ છે, ભગવાન છે. હાજો કે ધરતી માર્ગ આપે તો હું સમાઈ જાઉં. એટલે સામેવાળાનો દોષ કે તો પણ સામેવાળાને ખેદ ન થાય એવી તીર્થંકરની વાણી હોય. આપણો ગુનો કોણ કે? આપણો કાન કોણ ખેંચે? આપણી પાત્રતા જ નથી તો એ તો આપણે મહાપુણ્યનો ઉદય થાય તો કોક આપણને કાન ખેંચવાવાળો મળે, નિંદા કરવાવાળો મળે, બધા છીંડા ગોતવાવાળા. કુપોદે કહ્યું છે જગત પુણ્ય ગુણનું દ્વેષી છે, પણ આત્માર્થે આપણો કાન કોણ પકડે? પ્રભુજીને ખોટું ન લાગ્યું. ઈડર નડિયાદથી પગપાળા વિહાર કરી જાય છે. કુપોદ તો મેલ ટ્રેનમાં જાય. મુનિ પાછળ પાછળ શું આવો છો? તમને કહેવાનું બધું કહી દીધું છે. તો એક સાધુને દર્શનની ઈચ્છા છે એટલે અમે એને કહી દઈશું, પાછળ લઈ ગયા પત્ર લખી નાખે છે, તમે જાઓ પાછા વયા જજો. ઠીક છે, નક્કી કર્યું કે બપોરે ઉપાશ્રમમાં જમીને પછી સાંજે નીકળી જશું. બપોર થયું, પ્રભુજીજી પોતાના ઉતારે આવ્યા ઉપાશ્રમમાં. કુપોલદેવ પરણજીવન જગજીવનના બંગલે ઠાકરજી સાથે છે. પત્ર લખી નાખે છે ઓલા મુનિને કે તમે આવતા નહીં એમ. ઠાકરજી કે જા મુનિ પાસે જાય છે. પ્રભુજી કે પત્ર લખ્યો છે પણ બીડવાનું નથી કીધું. પછી 7 દિવસ સુધી બોધ વર્ષે આપી. દોષ ન લાગે સામેવાળાને. દોષ લાગે તો કલ્યાણ કેમ થાય? ભૂલ કાઢે કોક તો ભૂલ નીકળે ને. આપણને તો દેખાતા નથી. દીઠા નિજ દોષ તો તરીએ કોણ ઉપાય? તો ઋષિનાથ ભગવાને દોષ દેખાણા, બાહુબલીને ક્યાં દેખાતા હતા? એટલે બ્રાહ્મીને સુંદરીને મોકલી કે જાઓ કયાવો ભાઈને, વીરા મારા ગત થકી હેઠે ઉતરો. હવે હું ક્યાં હાથી ઉપર બેઠો છું? હું તો કૌશકમાં છું. પછી ખબર પડી હું અભિમાન રૂપી હાથી ઉપર બેઠો છું. કેવળ ત્યાં જ હતું કે ઋષિનાથ ભગવાન પાસે લેવા જવાની જરૂર નહોતી. પડદો ખસી ગયો. હું ક્યાં હાથી ઉપર બેઠો? કોણે મોકલ્યા તમને? એમ કહેતો સામેવાળાને એમ લાગે નહીં કે મારો ગુનો કીધો છે. આ તીર્થંકરની વાણીનો અતિશય છે. સાંભળવાને ખેદ પણ ન થાય. દોષ કહે તો ખોટું ન લાગે. સૌભાગભાઈ 44 વર્ષ મોટા, એટલે બાપાના બાપા, દાદા જેવડા. તમે અમને વ્યવહારિક વાત લખો છો ને, અમને કંટાળો આવે છે. કુપોદ આવી વાત લખતા નહીં. 304મો પત્ર.
સૌરભભાઈને અપમાન ન લાગ્યું? એ કોપો આપણને કોઈ કહે નહીં કઈ, એ કોપો સૌરભભાઈને લખે આવું. ખેદ ન ઉપજે સામેવાળાને. જૂઠાભાઈ પત્ર લખે છે, કુપોદનું અવર્ણવાદ થાય અમદાવાદમાં સંપ્રદાયમાં કે આકળે ક્ષૈક સંકેત ન હોય ને, આકળે અમને ગુરુવત્ને જ્ઞાન ન હોય ને, સાધુ સાધ્વી આવી વાત કરે એટલે જૂઠાભાઈ ખાય જ નહીં, પીવે જ નહીં. એ કુપોદ પત્ર લખે છે કે અમારે ને વિચિત્ર જગતને કઈ લાગતું ઓળખતું નથી, તમારે ખેદ કરવાની જરૂર નથી. તો રાગ હોય એટલે પછી 59 પત્રમાં કોપોદ લખે છે, તમને અમારા પર રાગ છે તો અમે તમારા પર રાગ નહીં કરીએ. અઢી મહિના ત્યાં અમદાવાદ ગયા છે ત્યારે મોક્ષમાળા છપાવી દીધો, બદલામાં સંકેત આપી દીધું ને. જૂઠાભાઈને દોષ ન દેખાણો, અદ્ભુત ક્ષમતા, સંકેત લઈને દેહ છોડ્યો. રડતા હતા, પૂર્વભૂમિ પત્ની હતા ને, રડે છે અમદાવાદ, ખોળામાં માથું નાખીને. કોપોલું કહે છે આ સ્ત્રી ચરિત્ર નહીં જોઈએ મારે, આગલા ભાઈ તો આવું કર્યું છે પત્ની તરીકે, હવે રોવાનું નહીં. કોપોલું ખોટું, જૂઠાભાઈને ખોટું ન લાગ્યું. આ 35માં બોલ છે, સાંભળનારને ખેદ ન થાય એવી વાણી. એટલે બધા સાથે પ્રભુશ્રીજી, સૌભાગભાઈ, અંબાલાલભાઈ, જૂઠાભાઈ, કોઈને ખેદ લાગ્યો જ નથી. આ જ્ઞાનીની વાણીનો પ્રભાવ છે. અને જ્ઞાની આપણે હોય એને ખેદ લાગે હોય તો મૌન જ રાખે, બોલે જ નહીં. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી, અનંત ભાવ ભેદથી, એટલે આ પહેલી લાઈન થઈ, અનંત અનંત ભાવ ભેદથી ભરેલી તીર્થંકરની વાણીના અતિશય બધા સમાયેલા છે કુપોદના વચનામૃતમાં. એ બીજી લીટી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. નય અને નિક્ષેપ બહુ શાસ્ત્રમાં તો બહુ લાંબો વિસ્તાર છે, આપણે ટૂંકામાં પતાવીએ કે નય એટલે વસ્તુનું સ્વરૂપ કહેવાની અપેક્ષા. નય નિક્ષેપ આપણે રોજ ગાઈએ છીએ પણ ખબર ન હોય, એટલે આપણે એક વસ્તુ પકડી રાખીએ તો આપણે જીનેશ્વરના માર્ગમાં છે નહીં. શટર દર્શનજીને અંગ ભણી જે ન્યાસ સડન જો સાધે રે, નમી જીનવરના ચરણ ઉપાસા છ દર્શન આરાધે રે. એટલે આપણે કક્કો ઘૂંટીએ કે આ જ ધર્મથી મોક્ષ છે, આમાં આમ જ હોય. એક નય પકડી લઈએ, જ્ઞાનીની વાણી નયમાં ઉદાસીન હોય છે, અજ્ઞાની નયને પકડી લે છે એટલે કલ્યાણ અટકી જાય છે. જ્ઞાનીની વાણી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. કોકને ક્યાંક કાંક કે, કોકને કંઈક બીજું કે. કહેનારનો અભિપ્રાય વસ્તુનો ધર્મ ન દુભાય તેમ વસ્તુને એક પ્રકારે કહેવી અને નય કહેવાય છે શાસ્ત્રમાં. વસ્તુને એક અંશે ગ્રહણ કરે, અંશે જ ખાલી. અનેકાંત માર્ગ છે, જ્યાં જ્યાં જે યોગ્ય છે, જેવો પાત્ર સામે હોય, જેવો સમય. કહેવામાં અમુક અપેક્ષા કે અભિપ્રાય દ્રષ્ટિબિંદુને નય કહેવામાં આવે છે. વસ્તુના ધર્મો દુભાય નહીં. આત્મા નિત્ય છે, આત્મા અનિત્ય છે, પર્યાય. આત્મા દ્રવ્ય નિત્ય છે પણ પર્યાય પલટાયા કરે છે. આ નય છે એટલે પછી ઝઘડો ન થાય, કદાગ્ર ન થાય અને મતભેદ થાય નહીં. અને મતભેદ રાખીને કોઈ મોક્ષે જાય નહીં. અનેક પ્રકારે કહેવું હોય છે, એક જ અપેક્ષા નહીં. આ સમજવા માટે દાખલો છે 6 આંધળાનો. હાથી બતાવે છે આંધળાને, 6 આંધળાને. હાથી કેવો હોય? કોકે સૂંઢ પકડી, કોકે દંતશૂળ પકડી, કોકે પૂંછડું પકડ્યું, કોકે કાન પકડ્યા. એ કાન પકડ્યા કે હાથી સોપડા જેવો જ હોય. એટલે કે જા તને દેખાતું જ નથી, આંધળો જ છો તો તું ક્યાં જ દેખાય કે? બધા આંધળા જ હતા. હાથી તો કોષ જેવો હોય જેને દંત હાથમાં આવ્યું. માવત આવે પછી બધાને ફેરવે છે. જેના હાથમાં દંતશૂળ હતી એને કાન આપ્યો હાથમાં, કાન હતો એને પગ આપ્યો, પગ હતો એને પૂંછડું આપ્યું. ત્યારે ખબર પડી કે 6 જણા સાચા છે, 6 નહીંથી. અપેક્ષા બધા સાચા જ હતા. કોષે હતી, સુપડું હતું, પિલરે હતું, બધું હતું. પેટ પકડ્યું એને પિલર લાગે તો બરોબર હતું. આ નહીં છે. આ જીનેશ્વરની વાણી, આ કોપોદોની વાણી, જ્યાં જ્યાં જે યોગ્ય છે. એટલે નય, જ્ઞાનીની વાણી નયમાં ઉદાસીન વર્તે છે. એના વિભાગ પડતા ઘણા બધા શાસ્ત્રમાં ભેદ છે. પછી પ્રમાણ, નય નિક્ષેપ અને પ્રમાણની વાત છે. પ્રમાણ એટલે વસ્તુ તત્વને સર્વધર્મથી જાણવાની દ્રષ્ટિ, એને પ્રમાણ કહેવાય. એટલે કુપોદોને તો આગમનો નિચોડ ખબર છે બધું, એટલે આત્મથી સિદ્ધાંત વિરોધ લખ્યો, પણ ઠામ ઉપદેશ બધી જ વાત કરી છે. પ્રભુ કે આત્મા જ જાણવો છે તો સીધો આત્મા જ આપી દો ને. એટલે કોપોદે 506મો પત્ર લખ્યો છે કે જ્યાં સુધી ઉપદેશ બોધ પરિણમે નહીં ત્યાં સુધી સિદ્ધાંત બોધ પરિણમે નહીં. આરંભ પરિગ્રહનો ત્યાગ થાય,
સંયમ થાય પછી મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પ્રયોગ અને કેવળ જ્ઞાન, આવરણીય કર્મ જાય પછી જ જ્ઞાન થાય. એટલે ઉપદેશ બોધ ન પરિણમે, વિષ દુઆ યમ નેમને ક્ષમાપના એ ન પરિણમે આત્મસાત તો આત્મસિદ્ધિ સમજાય નહીં. મોઢે આવડતી હોય ઊંધેથી ગાય બતાવે અલગ અલગ રાગે, પરિણમે નહીં. પહેલા ઉપદેશ બોધ પછી સિદ્ધાંત બોધ. પ્રભુજી કહેતા લાખ વાર કરો તો ઓછા છે વિષ દુઆ. પ્રતિક્રમણ થાય તો જ્ઞાનની વાણી ઉતરે ને. વિષ દુઆ પ્રતિક્રમણ છે, આલોચના છે. યમ નેમ પ્રતિક્રમણ આલોચના છે. ક્ષમાપના તો બૃહદ આલોચના નહીં, અનંતકાળની આલોચના છે. આગળ કરેલા પાપોનો પશ્ચાતાપ કરવો છે, આ ભાવ નહીં અને પહેલાના ભાવ નહીં. આવું પ્રતિક્રમણ શાસ્ત્રમાં નથી. ખાલી દેવશી, રાયશી, પાક્ષિક, સાવંતરિક છે. આનંદકાળનું પ્રતિક્રમણ છે ક્ષમાપના. તો જીવ ઠરી જાય. મોક્ષ માળાના 108 પાઠમાં એક જ પાઠમાં લિખિત નીચે લખ્યું કૃપાઓ દેવે, ઓમ શાંતિ શાંતિ શાંતિ, કે આ ક્ષમાપના થશે તો જીવ ઠરી જશે, વિભાવમાંથી સ્વભાવમાં આવી જશે. એટલે ઉપદેશ બોધ પરિણમે તો સિદ્ધાંત બોધ પરિણમે. એટલે શાસ્ત્રના પ્રમાણ નહીં નિક્ષેપે વ્યાખ્યાની છે. હવે ઘણા બધા નહીં છે એ હવે નિક્ષેપ. નિક્ષેપ એટલે સ્થાપન કરે, હોય નહીં તોય સમજવા માટે આત્માર્થ લાભ થાય. એટલે આપણે એમ કહીએ કે ઋષભનાથ ભગવાન છે. ઋષભ ભગવાન છે એ તો પથ્થર છે, પથ્થર નહીં. આ નામ નિક્ષેપ એ નામ આપ્યું કે ઋષભનાથ ભગવાનનું મંદિર છે. અહીંયા મૂળ નાયક ઋષભનાથ ભગવાન છે. બીજા દેરાસરમાં જ્યાં ત્યાં એમ હોય કે મહાવીર સ્વામીનું મંદિર છે. મૂળ નાયક કોણ છે? મહાવીર સ્વામી. મૂર્તિ એક જ છે. નામ નિક્ષેપ મૂક્યો ત્યાં કે વર્ધમાન મહાવીર સ્વામી 24મા તીર્થંકર મૂક્યું. મલ્લીનાથ ભગવાન ફેણ મૂકી માથે સર્પની અને લખ્યું પાર્શ્વનાથ ભગવાન. આ નિક્ષેપ કહેવાય. નામ નિક્ષેપ આપ્યું એમ કે ફલાણા તીર્થંકર. પછી એમ કહીએ તો ફાયદો શું થાય? એટલે મહાવીર સ્વામીનો આખો બોધ આપણને યાદ આવે કે 7 કરોડો આવેલો તોય ખીજાયેલા નહીં અને ભાગી નહોતા ગયા. લોકો ના પાડતા હતા તોય ક્રોધને જીતેલો. પછી તો ઘણા બધા નહીં છે. નૈગમ નહીં, વ્યવહાર નહીં, દ્રવ્યાર્થિક નહીં, રુજુસૂત્ર નહીં, સમઅભિરૂઢ નહીં. આ બધી શાસ્ત્રની વાત છે. એટલે સિદ્ધાંતની વાત છે. સમજ્યા હોય આપણે તો વધારે આનંદ આવે. સમય પૂરો થાય છે એટલે ક્યારેક અવસરે લેશું. હવે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.